તો મિત્રો હું તમને આજે મારી જર્ની શેર કરવાનું છું, એટલે આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને હાલો મળીએ આગળ જઈને, કન્ટિન્યુ વ્લોગો બની રહ્યો. પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ આગળ જઈને. જય ઠાકરને આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તેમ બધા મજામાં જ છો, અને આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય ને. આ જો મા ભાઈને જો ઘરે સિવાય ઊંઘ નહીં થતી, અને બહાર જો વાતાવરણ મસ્ત થઈ ગયું છે, અને બધું લીલું સમ થઈ ગયું છે, કારણ કે વરસાદ આવવાનો વરસાદ આવી ગયો છે ને, જે વરસાદ ફૂલ આવે એવું છે. અને આપણે હવે વ્લોગ કન્ટિન્યુ થાય થોડાક ભવિષ્યમાં 2-3 દિવસ કારણોસર નહોતા આવતા, પણ હવે આપણે 10 દિવસનો ચેલેન્જ લઈશું, અને એડિટ 10 દિવસ આપણા વ્લોગ આવશે કન્ટિન્યુ. એટલે જોઈજો રોજ, અને બહુ મજા આવશે, અને આનંદ કરજો, અને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે હું તમને બધું બતાવીશ કે અમે કઈ જગ્યાએ ક્યાં ક્યાં હું બકરવું આવ્યું, અને તમારી સાથે વાત શેર કરવાની છે. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો, બહુ મજા આવશે. નાલો મળીએ આગળ જઈને. તો આપણે જો અમુક ડાળો કાપી નાખીએ છીએ એમ આનામાંથી, અને આપણે જો દેશી જુગાડ કરેલો છે, જોઈ લો. દાળ ભાંગી ગઈ હતી તે ભાંગી છે એનાથી. અને જો આજે થોડુંક ખડ પણ ઉગી ગયું, 2 દિવસ વરસાદ આવ્યો ત્યાં, જોઈ લો. ખડ ઘણું કટે પડ્યું, ને આપણે વ્લોગ બનાવવાનું બહુ સમય છે. તો બાજુમાં હીરાનું કારખાનું છે, એટલે ત્યાં ડીજે ચાલુ હોય, ટેપ ચાલુ હોય, એટલે બહુ કોપીરાઇટ આવવાની શક્યતા રહે. ના અહીંયા જો આપણા લીંબુ જો ઘણા લીંબુ આવી જાય છે આપણે. અને અહીંયા જો રીંગણી વાવી દીધી છે. અહીંયા બધે જો એક જોરે અહીંયા રીંગણી આપણે અગાઉ વાવી દીધી હતી. અને અહીંયા જો હવે આ સીતાફળી પણ હવે લીલી થઈ ગઈ છે, અને વાતાવરણ તો આજે વરસાદનું છે. અને લીંબુડી જો, અને જો ખાબોચિયા ભરાઈ ગયા, ના કંઈક જીવડા ઘણા મરી ગયા છે, કંઈક આવેલા છે રાતે વરસાદના કારણે. અને જો આ પોપૈયા તમને કહી દો, લાલ પોપૈયા છે, લાલ કલરના પોપૈયા. આવામાં હવે તમને બતાવી દઉં, આ કંઈક બહુ આગળનું બિયારણ છે પોપૈયાનું, ઘણા છે જેમ જોતા હોય કહેજો. અને આ જો જે પાણી ભરેલું છે, અને આજે પણ સગડી શેણબણ નીરેલી છે જો, અને માથે કેવા પાણીના ટીપા ટાઢા પડે જોઈજો. આમાં જ નહીં બતાવે બહુ સરખા. અને આમાંથી દાડામાં આવા દાડામાં આવવા માંડ્યા છે, જોઈ લો. એટલે ફૂલ આવવા માંડ્યા, એટલે આજે પણ વરસાદ આવે એવું થઈ ગયું છે. અને જો આ બધું આ લીલું સમ થઈ ગયું છે. અને આંબો નવા પાણી કાઢ્યા, અને આખા ઘરનું વાતાવરણ જો તમે. અને છાંટા ઉપરથી કોક ખરે છે, જે બહુ દેખાય છે નહીં. આપણે એવો ફોન તો છે નહીં, પણ તમે થોડોક કંઈક સપોર્ટ કરો તો આપણે ફોન લઈશું સારો. અને જો બાજુના ઘરે પોપૈયા, અને જો દાડે મેઠું પડેલું છે જો. કન્ટિન્યુ વ્લોગમાં બની રહે, બહુ મજા આવે છે. ને આ બધે જો આમાં એક અત્યારમાં એરું જો છે, મોટો જબરો એરું તો એ ગયો છે આમાં, પડતો હોય ત્યાંથી ના કરવું પડે. આ કોહો બહુ છે, થોડુંક ફૂંકાઈ જાય એટલે ખરાડ આવી જાય, એટલે આપણે હળગાવી દઈશું એને. અને લીંબુડી આ જો આપણા ધાબાની ટાઈમે ગયેલી છે. એમ જો આ બદામનો જો આપણે ઢગો કરી નાખ્યો, જો પાંદડા હેઠે કાપીને નાખી દીધેલા છે, કેમ કે નકર ઊભી ન થાય, વધે નહીં, એટલે મોટી ન થાય, પાંદડા ન બચા લાગીને. અને આ બધાનો ખાલી તમે જો પાંદડા જો કેવા મસ્ત લાગે, પાણી છાંટા હોય એટલે મસ્ત, એટલે કાંઈ ન કટેવા લાગે, જોઈ લો. અહીંયા જો લીંબુ બધા ખરી ગયા છે, આ લીંબુડીમાંથી પણ ગયેલા હતા. અને જો પાણી જો ભરાણું કેવું મસ્ત લાગે. મોટી જેવા ટીપા લાગે ને, જો અહીંયા આપણે આમાં ભીંડો આવ્યો બધામાં ઠેર લગીને.
અને સોળી વાવેલી છે ઘણી જગ્યાએ. અને આ શીકુડીમાં શીકો આવી જાય છે ને જોવા. અને આ જો પોપૈયા. આપણે તો પોપૈયા આવશે. અને જો આ શિફ્ટાનો વેલો હોય કે શેનો હોય બહુ ખ્યાલ નથી પડતો, પણ મસ્ત છે. અને જો આ જમરૂખડી અને અહીંયા જો સોળી નાખેલી. આમાં બધે દાણા નાખી દીધેલા ઠેઠ લઈ. હવે એટલે આને જો આ બધાને જલસો હોય. કેવો બેઠો છો? આજ વાતાવરણ જુઓ અને અંજેથી અમારા ઘરનું લોકેશન જુઓ. કેવું છે જરા કોમેન્ટમાં કહી દેજો. આપણે તો સારો ફોન તો છે નહીં, કાંઈ સારું આવે એવું પણ કોઈ નહીં હોય તે જોવો તમે. અને જો સીતાફળી ઉગી છે 1 2 3 અને આ બધે ખડ ઉગ્યું. હવે ખડ તો કાઢવાનું પાછું થશે ઘણું બધું. અને જો આ બધી સાણ અહીંયા વધી રહી હોય એ બધી અહીંયા ભરાઈ જાય, પાણી એટલે ત્યાં રહી જાય. અને આનું હું થોડા આપણે ચેનલ હતી ક્રેઝી બોયસ કરીને એમાં નાખ્યું હતું, પણ આ એક્સપિરિયન્સ મેં કર્યો હતો. અત્યારે જોવાનું કેવું થઈ ગયું એવું લાગે. આમ આપણે એસિડ ફિનાઇલ ને એવું બધું નાખીને એક એક્સપેરિમેન્ટ કર્યો હતો વિડીયો જોઈને, પણ એ કાંઈ બહુ ઓલું જૂનું બધું સક્સેસ ન ગયું. ત્યાં પછી આપણે બધું નાખી લીધું, આપણે ચેનલ બધું. અને હાલો કન્ટિન્યુ બની રહ્યો. પછી તમને આગળ જઈને વાત શેર કરવાની છે. કહું તમને એટલી જ વાત શેર કરવાની હતી કે આપણે થોડુંક સપોર્ટ કરવાનું રાખો. આપણે જે જો કે આપણે જે કંઈ સક્સેસફુલ નથી છે આપણી લાઈફમાં, જે કંઈ ઉંમર પણ નથી, હજી મારા 18+ પણ નથી છે. અને હું 10માં 21માં ફેલ છું, જેમાં શું ગણિત છે. અને આપણે હવે રસ્તો આપણા ગામમાં આખા અમારા ગામમાં અને ફેમિલીમાં કે કુટુંબમાં હું એક જ એવો માણસ છું જેને આ સોશિયલ મીડિયાનો આધાર પકડ્યો છે. એટલે તમે થોડુંક સપોર્ટ બનાવો. અને આપણે અજુભાઈ છે ખડીકત્ર જે કેમ હતા ને કેમ થઈ ગયા એમ થોડોક સપોર્ટ કરો. બસ એટલી જ વાત શેર કરવાની હતી. અને કન્ટિન્યુ વ્લોગમાં બની રહ્યો, બહુ મજા આવશે. અને હાલો મળીએ આગળ જઈને. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર. અને હાલો કન્ટિન્યુ વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હાલો હવે બાય.